સુરતમાં 2 દિવસ પડેલા ધોધમાર વરસાદે શહેરમાં તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતના લિંબાયત વિસ્તારમાં વરસાદી પાણીનો કહેર યથાવત હોય તેમ કમરુનગર આવાસ સહિત અનેક વિસ્તારોમાં અંદાજે 20 ફૂટ સુધી પાણી ભરાતા લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે। ત્યારે ફાયર મહાનગરપાલિકા અને એનડીઆરએફ દ્વારા સતત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરતમાં 6 અને 7મી જુલાઈના રોજ પડેલા ધોધમાર વરસાદે શહેરની દશા બદલી નાખી છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સાથે તારાજી પણ સર્જાઈ છે। ત્યાં સુરતના લિંબાયત વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત છે। લિંબાયતના કમરુનગર આવાસ અને આસપાસના વિસ્તારોમાં એક માળ સુધી પાણી ભરાઈ જતા લોકોના ઘરો પાણીમાં ગરકાવ થયા છે। અંદાજે 20 ફૂટ જેટલું પાણી ભરાતા અનેક પરિવારો પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા। સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમો દ્વારા બોટની મદદથી અસરગ્રસ્ત લોકોનું સતત રેસ્ક્યુ કરાઈ રહ્યું છે। કમરુનગર આવાસ વિસ્તારમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ પાણી ઉતરવામાં હજુ 1 દિવસ જેટલો સમય લાગી શકે છે। પાણી ભરાવાની આ સ્થિતિને કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે। સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને લોકો પાણી જલ્દીથી ઉતરે તેવી આશા સાથે રાહ જોઈ રહ્યા છે।